નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું ગ્રાફોલોજીસ્ટ કૌશલ્યા દેસાઈ આપની સમક્ષ તમારા અક્ષર તમારું ભવિષ્ય લઈને ફરી એકવાર સમય મીડિયાના કાર્યક્રમની અંદર ફરી ઉપસ્થિત છું. તમારી માન અને લાગણીને ધ્યાનમાં રાખી અને ફરી એકવાર અમે આ કાર્યક્રમ શરૂ કરેલો છે. હસ્તાક્ષરો એ આપણા જીવનનું મૂલ્ય છે, એ આપણે ઘણીવાર જોયું છે અને સમજ્યા છીએ. એ સાથે આપણે જોશું કે જીવનની અંદર રહેલી તમામ ખુશીઓને આપણે મેળવવા માટે કંઈક એવા શાસ્ત્રોમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે પૂજા પાઠ વિધિ વિધાન કરતા હોઈએ છીએ. એ જ રીતે હસ્તાક્ષરોની અંદર અક્ષરોની જે પરિભાષા છે એ આપણે જાણીએ તો આપણા જીવનની અંદર ઘણી જ તકલીફો છે એ દૂર થતી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આજનો આ કાર્યક્રમ છે તમારા અક્ષર તમારા ભવિષ્યની અંદર. એ આપણે આગળ જતાં પહેલાં આપણી પાસે ઘણા બધા એવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન આપણે કરતા જોવામાં આવ્યા છીએ. આજે આપણે જોઈએ કે આપણી પાસે અસંખ્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લેતા પહેલાં જીવનની જે ખુશીઓ છે એ ખુશીઓને આપણે વધારે કઈ રીતે મેળવી શકીએ છીએ એ ખૂબ જ જોવું જરૂરી છે. હવે આપણે જોઈએ કે આજના જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આપણે કઈ રીતે આગળ જીવનની જે તકલીફો છે એ તકલીફોને દૂર કરી શકીએ એની માટે આપણે ખાસ જોશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે રૂપલબેન વાઘેલાનો, જે શિહોરથી છે. મેં પહેલાં પણ પત્ર લખેલો હતો. તમે મને એક વર્ષ પહેલાં કહેલું કે મારા લગ્ન 2 વાર થશે. અત્યારે મેં 6 માસ પહેલાં લગ્ન ક્યાં છે અને અત્યારે તૂટવાની અણીએ છે. હવે શું કરવું? જ્યારે પણ તમારી કુંડલીની અંદર આપણે જ્યારે પ્રથમવાર જે પત્ર લખવામાં આવ્યો હતો એ પત્રમાં પણ અને મેં તમને સ્પષ્ટ જણાવેલું કે જ્યારે 2 લગ્ન યોગ હોય એટલે જેને આપણે દ્વિભાર્યા યોગ કહેવામાં આવે છે, દ્વિભાર્યા યોગ જ્યારે હોય ત્યારે એની માટે કુંભ વિવાહ, અષ્ટક વિવાહ કે અર્ક વિવાહ કરવામાં આવતા હોય છે. ઘણીવાર આપણે તુલસી ક્યારાની સાથે કે વિષ્ણુ ભગવાન સાથે કે પીપળના ઝાડ સાથે આપણે આ લગ્ન કરવામાં આવતા હોય છે. એ સાથે આપણે જોઈએ કે રૂપલબેન, મેં તમને અગાઉથી ચેતવણી આપેલી કે તમારા જન્માક્ષરની અંદર દ્વિભાર્યા યોગ હોવાથી તમારે એક કુંભ વિવાહ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ નથી કરતા એનું જ આજે આપણે ફળ જોઈ રહ્યા છીએ કે જ્યારે એક લગ્ન થયા છે અને હજી 1 જ મહિનાની અંદર તૂટવાની અણીએ જો હોય તો આપણે એનું અચૂકપણે નિરાકરણ કરી શકીએ છીએ. તમારા જ્યારે જન્માક્ષર મેં જોયા હતા ત્યારે એની અંદર શનિ અને મંગળનો શ્રાપિત દોષ જોવામાં આવ્યો હતો. સાથે આપણે જોઈએ કે શનિ અને મંગળ એટલો બધો ભારે હતો કે જેને કારણે તમારે દ્વિભાર્યા યોગ બનતો હતો. સાથે એવા ગ્રહ અને નક્ષત્ર પણ સાથે તમે જોયા હતા કે જેને કારણે મેં તમને અગાઉ ચેતવણી આપ્યા છતાં પણ જો તમે આ વસ્તુ કરો છો તો એ જીવનમાં ક્યારેક આપણને જ નુકસાન પહોંચતો હોય છે. હવે આપણે જોઈએ કે આ વસ્તુ હવે તમે કુંભ વિવાહ કે અર્ક વિવાહ કરો છો તો એનો કોઈ જ મતલબ આપણને જોવા મળતો નથી. હવે આપણે જોઈએ આજે કે હવે તમારી માટે જ્યારે મંગળ અને શનિ બંને ગ્રહો તમારા જન્માક્ષરની અંદર પડેલા છે ત્યારે અને ચાલે છે તમારે 2014 સુધી શનિની પનોતી ચાલે છે. પનોતીની અંદર તમે લગ્ન કર્યા છે અને સાથે જ્યારે પણ પનોતી ચાલે છે ત્યારે હું તમને અમુક ઉપાય સૂચવું છું, એ તમે કરશો તો તમારા જે અત્યારના લગ્નના તૂટવાની અણીએ છે એ આપણે સંપૂર્ણ રીતે તૂટી જાય ઝડપથી અને એની સાથે પણ નવું જીવન આપણે ફરી એકવાર લગ્ન કરી અને જીવીએ એની માટે આપણે ખાસ જોઈએ. અને હું તમને બતાવું છું રૂપલબેન કે હવે આવી ભૂલ તમે નહીં કરતા અને જે શનિની પનોતી છે એ પનોતીની વિધિ તમારે ચોક્કસપણે કરવાની રહેશે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે એક તમારે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે સર્વપ્રથમ તો આપણે લગ્ન જીવનને ફરી જોડવામાં આપણને કોઈ જ અહીં ફાયદો દેખાતો નથી. તો એના માટે શનિનું નિવારણ આપણે કરી શકીએ એમ છીએ. તો જો હું તમને અમુક વસ્તુઓ બતાવું છું કે જેના કારણે એ કરવાથી તમારા જીવનની અંદરની જે તકલીફો છે એ દૂર થતી જોવાશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણી પાસે એક શનિનો નંગ છે. આપણે જોઈશું કે શનિના નંગની અંદર આજે એક લાઇટ એકદમ સ્કાય બ્લુ કલરનો જે સ્ટોન આવે છે શનિનો, એ શનિનો નંગ તમારે એક ગળામાં પહેરવાનો રહેશે. આની સાથે તમારે એક શનિના નંગનું દાન કરવાનું રહેશે અને એક શનિનો નંગ તમારે વિધિ કરી અને તમારા મંદિરમાં મૂકવાનો રહેશે. જ્યારે 3 શનિના ગ્રહો ભેગા થશે ત્યારે જીવનની અંદરની જે ખુશીઓ છે એને આપણે જોઈ શકીશું. સાથે આપણે જોઈએ કે હું તમને એક ખાસ વસ્તુ બતાવું છું કે જેને કારણે તમારે એ જમાંથી
મંગળ અને શનિ હોવાથી આપણે જોશું કે જ્યારે જે રીતે શનિનો નંગ છે એ જ રીતે તમારે મંગળના યંત્ર છે, તમને હું દેખાડું. એક જોશું કે મંગળનું યંત્ર તાંબામાં આવશે જે ત્રિકોણ આકારનું છે. આ મંગળનું જે યંત્ર છે એ યંત્ર તમારે વિધિ કરી અને મંદિરમાં મૂકવાનું છે. 1.25 મહિનો થાય એટલે 1.25 મહિના પછી આ યંત્રને તમારે પાણીમાં પધરાવવાનું છે. તો મંગળનું નિવારણ યંત્ર દ્વારા થાય છે. અને શનિનું મેં તમને કીધું કે 3 શનિના નંગ લઈ અને એને આપણે ત્વરિત નિર્ણય લેશું અને શનિના નંગને આપણે સ્થાપિત કરશું. સાથે આપણે જોઈએ કે એને એક ગળામાં પણ પહેરશું. તો રૂપલબેન, હવે તમે આવી ભૂલ ક્યારે પણ નહીં કરતા, કેમ કે જ્યોતિષ બહુ સાચી વસ્તુ છે. અને જો મેં તમને પહેલેથી આગાહી કરેલી હોવા છતાં જો તમે આવો ડિસિઝન લેશો તો આપણા જીવનની અંદરની જે ખુશીઓ છે એમાં આપણે પોતે જ જાતે આપણી લાગણીઓને પણ દુભાવતા હોઈએ છીએ અને આપણું જીવન ફરી એકવાર બગડવાની અણીએ હોય ત્યારે આપણે એને સુધારવાની ટ્રાય ચોક્કસપણે કરશું. આજે આપણે જોઈએ કે આપણો જે કાર્યક્રમ છે તમારા અક્ષર તમારું ભવિષ્ય, એની અંદર આપણે વારે વારે જણાવીએ છીએ કે દરેક જ્યારે દર્શક મિત્રો આપણને પત્ર લખે છે ત્યારે તમારા હસ્તાક્ષરના નમૂના મને મોકલવાના રહેતા હોય છે. સાથે આપણે જોશું કે જ્યારે અક્ષરોના નમૂના મોકલો છો ત્યારે તમે કઈ ભાષામાં અક્ષરો કરો છો એ મહત્વનું છે મારી પાસે. જ્યારે તમે ભાષાની સાથે જો અક્ષરો હસ્તાક્ષરો એક સાથે 2 અથવા 2 થી 3 અલગ અલગ પ્રકારના કરતા હો તો એ અક્ષરો પણ આપણે જોઈ શકીએ છીએ. અને અક્ષરોની સામે જ આપણા જીવનની અંદર જે દરેક વસ્તુઓ સમાયેલી છે એ દરેક વસ્તુઓ આપણને અક્ષરમાંથી જોવા મળશે. આજે આપણે જોઈએ કે હું તમને કહું કે હસ્તાક્ષરોનું મહત્ત્વ ખરેખર સમજવા જેવું છે અને એને વાંચવા જેવું પણ છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આપણા જે પુસ્તકો છે હસ્તાક્ષરોનું મૂલ્યાંકન, એક પુસ્તક છે હસ્તાક્ષરોની અનુભૂતિ. આપણે જોઈશું કે હસ્તાક્ષરોનું મૂલ્યાંકન અને હસ્તાક્ષરોની અનુભૂતિ આ 2 પુસ્તકોની સાથે આપણે ફરી એક ઇંગ્લિશમાં પણ જોઈશું કે હસ્તાક્ષરોની અનુભૂતિ. આપણે જોઈશું કે હસ્તાક્ષરોની અનુભૂતિ ઇંગ્લિશમાં પણ એડિશન છે. તો મેં આજે 3 પુસ્તકો બતાવ્યા છે. એ પુસ્તકોને જો તમે ધ્યાનથી વાંચશો, અને આ એક વસાવા જેવી વસ્તુ છે, જો એને તમે ધ્યાનથી વાંચશો તો જીવનની અંદરની રહેલી તમામ ખુશીઓને આપણે સમજી શકશું અને આપણા જે દુઃખ કે દર્દ છે એને આપણે કઈ રીતે બહાર લાવીએ અને એમાંથી જ આપણને સંપૂર્ણ રીતે છુટકારો મળવો જોઈએ. કેમ કે જો આપણે આપણા અક્ષરોની પરિભાષા જાતે જાણતા હોઈએ તો આપણે કોઈનો સહારો લેવો પડતો નથી. અને જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે આપણે ખાલી પુસ્તક ખોલવાનું છે અને એને વાંચવાનું છે અને એમાંથી જ આપણા જીવનની દરેક ખુશીઓમાંથી તે બહાર આવી શકશું. આપણે જોયું કે આ જે પુસ્તકો છે એ પુસ્તકો એક વસાવા જેવું સાધન છે. કેમ કે આને જો તમે વસાવો તો આપણે એમ કહીએ છીએ કે જેટલું જીવનની અંદર વાંચન કરશું અથવા જેટલું આપણે શાસ્ત્ર વિશે જાણશું તેટલું જ આપણને ખૂબ જ ફાયદો રહેતો હોય છે અને આપણા જીવનની તમામ ખુશીઓમાં આપણે એ જ કરવા માંગતા હોઈએ છીએ. તો આજે આપણે જોઈએ કે આજે જે તમારા હસ્તાક્ષર તમારા ભવિષ્ય વિશે હું થોડું ફરી જણાવી દઉં. દર્શક મિત્રોને ધ્યાનમાં રાખી અને એને માન ખાતર ફરી આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો છે તમારા અક્ષર તમારું ભવિષ્ય. એમાં આપણે દર બુધવારે આ કાર્યક્રમ સાંજે આવતો હોય છે અને આની અંદર જો તમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી કે મૂંઝવણ જોવા મળતી હોય તો એને તમે પત્ર દ્વારા અમને લખી શકો છો. સાથે તમે ઈમેલ પણ મને કરી શકો છો. તો ઈમેલ તમે મને કરી શકો અને એની સાથે આપણે જોઈશું કે તમે મને રૂબરૂ પણ મળી શકો છો, જેના કારણે તમારા જીવનની જે મુશ્કેલીઓ છે એનું આપણે ચોક્કસપણે સમાધાન કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આજે મને એક પ્રશ્ન કરવામાં આવ્યો છે 2 મુખી રુદ્રાક્ષ અને 7 મુખી રુદ્રાક્ષ વિશે કંઈક જણાવો. આપણે જોઈએ કે જ્યારે 2 મુખી રુદ્રાક્ષ એ ચંદ્રના જો આપણે રુદ્રાક્ષની જો ગણતરી કરવામાં આવે તો 1 મુખી અને 2 મુખી એમ 21 મુખી રુદ્રાક્ષ આપણે જોઈએ છીએ. જ્યારે 2 મુખી રુદ્રાક્ષની પરિભાષા આપણે સમજશું અને એ 2 મુખી રુદ્રાક્ષને ખાસ મહત્વ આપવામાં આવે છે. 2 મુખી રુદ્રાક્ષ આપણને સાચો રુદ્રાક્ષ હોય તો એનો આકાર આપણે આ રીતનું જોશું. આપણે જોશું કે જે 2 મુખી રુદ્રાક્ષ છે એનો આકાર આ પ્રકારનો હોય છે અને એને તમે 2 મુખી રુદ્રાક્ષને જો પહેરવામાં આવે તો એ 2 મુખી રુદ્રાક્ષ સમય અને સંજોગોને આધારિત રુદ્રાક્ષ નો જે પાવર છે એ પાવરને કંઈક અંશે આપણે જ્યારે પહેરીએ છીએ ત્યારે આપણને આપણા શરીરની જે તાકાત છે એનો અનુભવ થાય છે.
સાથે ઘણીવાર તમારા એવા પ્રશ્નો હોય છે અથવા તો કોઈ વ્યક્તિ નંગ નથી પહેરી શકતા, એની માટે આ રુદ્રાક્ષનો આપણે ઉપયોગ કરીએ છીએ. રુદ્રાક્ષનો પાવર એટલો બધો હોય છે કે આપણે 10 થી 11 કેરેટનો એક સ્ટોન પહેરીએ તો એના અવેજમાં ફક્ત જો એક રુદ્રાક્ષ પહેરવામાં આવે તો આ રુદ્રાક્ષની જે પવિત્રતા કે એની જે માન્યતા છે એ ખૂબ અગત્યની છે. સાથે આપણે જોઈએ કે રુદ્રાક્ષનું મહત્ત્વ ઘણીવાર વાંચન માટે, અભ્યાસ માટે, ઘણીવાર ડિપ્રેશન માટે, ઘણા એવા લોકો હોય છે કે જેને આપણે મંદબુદ્ધિ કહેતા હોઈએ છીએ, જેનો વિકાસ શારીરિક રીતે ઓછો થયો હોય એની માટે બેમુખી રુદ્રાક્ષ. એ સાથે આપણે ચંદ્રની જગ્યાએ પણ તમે બેમુખી રુદ્રાક્ષ પહેરી શકો છો. તમે ખાલી જો બેમુખી રુદ્રાક્ષ ઘરમાં રાખશો તો એનાથી આપણા ઘરની શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે આપણે જોશું કે બેમુખી રુદ્રાક્ષને તમે જો ચાંદી કે સોનામાં મઢાવી અને ગળામાં પહેરો અને એની ઉપર રોજ 11 ગાયત્રી મંત્ર કરવામાં આવે તો એ રુદ્રાક્ષ ઘણા જ પાવરફુલ આપણને જોવા મળે છે. આ સિવાય આપણે બેમુખી રુદ્રાક્ષ વિશે આપણે ઘણું જાણીએ છીએ. સાથે આપણે એમ કહીએ છીએ કે રુદ્રાક્ષ ઘણા રોગોમાં પણ ઉપયોગી થાય છે. જ્યારે બેમુખી રુદ્રાક્ષને પાણીમાં પલાળી એનું પાણી પીવામાં આવે અથવા તો એને આપણે જે રીતે ચંદન ઘસીએ છીએ એ રીતે રુદ્રાક્ષને ઘસીને જો પેસ્ટ બનાવવામાં આવે અને એ પેસ્ટ શરીર પર જ્યાં આગળ ડાઘા હોય કે ફોડલી હોય તો એની ઉપર જો લગાવવામાં આવે તો એ ફોડલી કે સ્કિનની જે એલર્જી હોય એમાં પણ બેમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એ રુદ્રાક્ષ ઘસીને એનો પેસ્ટ જો લગાડવામાં આવે તો અમુક પ્રકારના જે ડાઘ પડે છે કે સ્કિનમાં આપણે એમ કીધું કે અમુક ફોડલી કે ગરમીના ફોડલા કે એવું થયું હોય તો એ જે ડાઘ રહી ગયેલા હોય કે વાગેલું હોય એનો જો કોઈ ડાઘ રહી ગયેલો હોય તો એ રુદ્રાક્ષને લગાવવાથી એ ડાઘ દૂર થતો જોવામાં આવે છે. તો આપણે આજે જોઈએ કે આપણા જે કાર્યક્રમની અંદર બેમુખી રુદ્રાક્ષ, ફરી આપણે 7 મુખી રુદ્રાક્ષ વિશે આપણે ખાસ ચર્ચા પણ કરીશું. તો એ પ્રથમ આપણે એક રુદ્રાક્ષ વિશે ચર્ચા કરી. હવે આપણે આજનો જે હસ્તાક્ષરોની તમારા અક્ષર તમારું ભવિષ્ય છે એ વિશે જાણીએ કે અને એની અંદર જ તે આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈએ. ઘનશ્યામભાઈ પટેલે મને એક પત્ર લખ્યો છે. હું છેલ્લા 3 વર્ષથી એક બિઝનેસમાં નુકસાન ઉઠાવી રહ્યો છું, જેની ગણતરી હવે થાય છે. શું એ વ્યવસાય ઘનશ્યામભાઈ ફરી એકવાર હું પ્રશ્ન વાંચું છું. હું છેલ્લા 3 વર્ષથી બિઝનેસ કરું છું અને એમાં નુકસાની ઉઠાવી રહ્યો છે, જેની ગણતરી જો આજે કરવામાં આવે તો 1 કરોડોની ગણતરી છે. પરંતુ વ્યવસાયમાં ચાલુ રાખવો કે એને બંધ કરી દેવો? જો ચાલુ રાખવો તો મને એનો કોઈ ઉપાય સૂચવશો અને જો એને બંધ કરી દેવો હોય તો મને એના વિશે પણ થોડી જાણકારી આપશો. તો ઘનશ્યામભાઈ, સૌપ્રથમ તો હું તમને કહું કે તમારા 1 કરતાં વધારે બિઝનેસ જોવા મળે છે. એની સાથે આપણે જોઈએ કે જ્યારે આવા બિઝનેસો આપણે જોતા હોઈએ કે અમુક સમય પછી જ આપણને ખબર પડે છે કે એની એ જે બિઝનેસ છે એ બિઝનેસની અંદર નુકસાની આપણને વર્ષે કે 2 વર્ષ પછી જ ખબર પડતી હોય છે. આ બિઝનેસને તમારે બંધ કરવાની કોઈ જ જરૂર નથી. એમાં હું તમને અમુક વિધિ વિધાન બતાવું છું. એ વિધિ વિધાન જો તમે કરશો તો એ જ બિઝનેસની અંદર તમે ધીરે ધીરે ફાયદો લઈ શકો છો અને એ બિઝનેસને બંધ કરવાની કોઈ જરૂર નથી. અને તમે મને અમુક વસ્તુ જે કહી છે કે 1 કરતાં જ્યારે વધારે બિઝનેસ હોય ત્યારે એ બિઝનેસને કઈ રીતે આપણે સરળતાથી એનો ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે ખાસ જોઈએ. સૌપ્રથમ તો જ્યારે આપણા જીવનના ગ્રહો છે એ ગ્રહો આપણને કંઈક અંશે નડતા હોય, સાથે એવી ભૂમિ હોય કે જે ભૂમિને તમને ખબર જ ન હોય કે ભૂમિ કઈ ટાઈપની છે કે જેને કારણે જમીનનો પ્રભાવ આપણા ગ્રહો પર પડતો હોય છે. તો આપણે સૌપ્રથમ તો એ ભૂમિને પવિત્ર કરશું અને પવિત્રની સાથે એ ભૂમિને જ આપણે ઉકળતી કરશું. તો આપણે જોઈએ કે જો ભૂમિ ઉકળતી થાય તો ગ્રહો ઠંડા પડે છે અને જો ગ્રહને ઠંડા પડીએ તો પણ આપણને ભૂમિ કંઈક અંશે ફાયદો થાય છે. તો જ્યારે આપણે બેવડો ફાયદો લેવાનો વારો છે તો આપણે ચોક્કસપણે લઈશું. તો સૌપ્રથમ તો તમે જે જગ્યાએ ઓફિસ છે તમારી અથવા જે ફેક્ટરી છે એમાં એક 5 ફૂટનો ખાડો ગાળવાનો છે. એ ખાડાની અંદર તમારે આ એક વાસ્તુ લોટી આવે છે એ વાસ્તુ લોટી દાટવાની છે. સૌપ્રથમ તો તમે આ વાસ્તુ લોટી જો દાટશો એની ઉપર તમારે એક 5 મુખવાળો નાગ મૂકવાનો છે. તમે જોશો કે હું તમને આખી પદ્ધતિ બતાવું છું. આ એક વાસ્તુ લોટી મૂકશું, એની ઉપર 5 મુખી નાગ મૂકશું. એની સાથે આપણે જોશું કે એક મંગળના ગણપતિ જે ઊભા રિયલ મંગળના ગણપતિ હોય છે
આ રીતે તમે એને 5 ફૂટનો ગાળો ગાળી અને એને દાટવાના છે. એની સાથે તમે જોશો કે એક 5મુખી રુદ્રાક્ષ પણ આપણે જમીનની અંદર દાટશું. એ સાથે હું તમને બતાવું કે જ્યારે આવું હોય ત્યારે એની અંદર એક ચંદ્રનો નંગ આપણે જોશું કે આ વસ્તુ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એક ચંદ્રનું મોતી લેવાનું છે અને એ મોતી પણ આ રીતે આની અંદર મૂકી અને એમાં દાટી દેવાનું છે. તો આપણે જોઈએ છીએ કે કેટલી વસ્તુઓ છે આ રીતે એમાં દાટવાનું હોય છે. એની સાથે હું તમને બતાવું કે આ એક વાસ્તુ પૂજનની વિધિ છે, જેને કારણે આ વિધિ કરવાથી પછી એની ઉપર તમારે માટી પાથરવાની છે અને એ ઉપરાંત એને ધૂપ દઈ અને એનો મંત્ર કરવાના છે. આ વસ્તુ જો કરશો તો એ જ તમારી ભૂમિ જ્યાં આગળ તમારી ફેક્ટરી છે એ ઉકળતી થઈ જશે. ઉકળતાની સાથે આપણે જોશું કે જ્યારે એ જમીન ઉકળતી થાય ત્યારે આપણને આર્થિક રીતે ઘણો ફાયદો જોવા મળે છે. આ સાથે આપણે જોઈએ કે હવે જ્યારે આપણે ઓફિસની અંદર કામ કરીએ છીએ અને આ જ નુકસાન આપણે જે ક્યારે પણ ભરપાઈ કરી શકતા નથી ત્યારે આપણે ઓફિસની અંદર હવે શું કરવું છે. તો સૌપ્રથમ આપણે જોશું કે એક લક્ષ્મી યંત્ર લેશું. લક્ષ્મી યંત્રની ઉપર વિધિ પૂજા કરશું. એની સાથે આપણે લેશું એક નવગ્રહનું ગોલ્ડ પ્લેટેડ યંત્ર. આપણે જોશું કે આ ગોલ્ડ પ્લેટેડ યંત્ર છે. તો એક લક્ષ્મી યંત્ર લેશું, એક ગોલ્ડ પ્લેટેડ યંત્ર લેશું જે નવગ્રહનું છે કે જેને કારણે નવગ્રહનો પાવર આપણને જોવા મળે. એની સાથે આપણે જોશું કે આપણે એજની અંદર સ્થિરતા જોવે છે તો એક આવશે જે છે ચંદ્રના ગણપતિ. આપણે જોશું કે એની અંદર તમને ચંદ્રના ગણપતિ આ 3 વસ્તુ તમારે ભેગી કરી અને મંદિરની અંદર મૂકવાની છે. જ્યારે આપણે આ 3 વસ્તુ મૂકશું અને એની સાથે હું એવું માનું છું તમારા ગ્રહો જ્યારે ધીમે એમાં પાવર એનો વધતો જોવા મળતો હોય છે ત્યારે એ જ પાવરને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ અને એ જ પાવર આપણને કઈ રીતે ફાયદો કરે એ પણ આપણે જોશું. હવે તમારી જ્યારે ફેક્ટરી તમે કરી છે એની માટે હું તમને દેખાડું છું એક રિયલ પોખરાજ. આપણે જોઈશું કે રિયલ પોખરાજ આવો આછો દૂધિયા કલરનો અને એકદમ વ્હાઇટ કલરમાં આવતો હોય છે. જ્યારે દૂધિયા કલરનો પોખરાજ અને વ્હાઇટ પોખરાજ આપણને જો મળતો હોય તો આને તમારે સોનામાં મડાવી અને પહેરવાનો રહે છે. આ જો રુદ્રાક્ષ તમે પહેરો છો તો એ જ રુદ્રાક્ષ આપણે જીવનની અંદરની જે ખુશીઓ છે એ ખુશીઓને બહાર લાવશે અને આપણી આર્થિક સદ્ધરતા પણ વધારશે. આની સાથે આપણે હું તમને ખાસ વસ્તુ બતાવું કે જે તમારે ગુરુની સાથે એક વોટર કલર એકદમ આ જે બુધ છે જેને આપણે સ્ક્વેરમાં પહેરશું. સ્ક્વેરમાં બુધને સિલ્વર કે ગોલ્ડમાં બનાવીને પણ પહેરશો. આને તમે આંગળીમાં પણ પહેરી શકો છો અને આને તમે ગળામાં લોકેટ તરીકે પણ પહેરી શકો છો. પરંતુ ગુરુ અને બુધ 2 વસ્તુ પહેરવાની છે. સાથે મેં તમને દેખાડી કે જમીનને ઉકળતી કઈ રીતે કરવી અને એની સાથે ફેક્ટરી કે ઓફિસની અંદર જ એ વસ્તુ કરવાની છે. હવે આપણે આગળ જોઈએ એ પહેલાં દરેક દર્શક મિત્રોને જણાવીએ કે આ કાર્યક્રમ તમારા અક્ષર તમારું ભવિષ્ય ફરીવાર જ્યારે ચાલુ થાય છે ત્યારે તમને જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમને લખીને મોકલી શકો છો. સાથે તમે મને ફોનમાં પણ વાત કરી શકો છો અને એ જ નિયમ પ્રમાણે તમે તમારા અક્ષરો, તમારું નામ, તમારો નંબર અને જો ઈમેલ આઈડી હોય તો પત્રની અંદર પૂરેપૂરી વિગત ભરી અને મોકલવાની છે. આજે હવે જોઈએ કે આજના આપણી પાસે સમય ખૂબ જ થોડો રહ્યો છે. એની સાથે હું તમને જણાવું કે આજનો એક હવેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લેતા પહેલાં એક નાનો એવી માહિતી માંગી છે. રિયલ નંગ જે રૂબી હોય કહેવાય છે તે મને રૂબી વિશે થોડું જણાવો અને રૂબી કઈ આંગળીમાં પહેરાય છે. તો આજે હું તમને બતાવું કે એ રૂબી એટલે ગ્રહોની અંદર રાજા કહેવાય છે. જ્યારે રાજા છે અને રૂબીના ઘણા બધા પ્રકાર આવે છે. તો હું તમને સૌપ્રથમ બતાડું, જો રિયલ રૂબી જોવો હોય તો એ રૂબીને તમે આંખ ઉપર મૂકશો તો આંખ પર તમને ઠંડક લાગશે, પણ જ્યારે આંખ ઉપર મૂકશો બંધ આંખ કરીને ત્યારે એ રુદ્રાક્ષ ખૂબ જ ઠંડો આપણને જોવા મળશે. સાથે આપણે જોશું રૂબી આપણને ખૂબ જ ઠંડો જોવા મળશે. જો રૂબી તમારે ના પહેરવો હોય તો એની જગ્યાએ એકમુખી રુદ્રાક્ષ પણ તમે પહેરી શકો છો. પરંતુ આપણે રૂબી વિશે એમને જણાવ્યું છે, પૂછ્યું છે, તો એ આપણે કરીએ. રૂબીના ઘણા બધા પ્રકાર આવે છે. તો હું તમને દેખાડું
કે સૌપ્રથમ તો આ રૂબી છે જે પિંક શેડમાં છે અને રાઉન્ડ અબાઉટ છે. તો આપણે જોશું કે આ જે રૂબી છે એ રૂબી મીડિયમ હોય છે અને આને રિયલ કહેવાશે જો આ રૂબી તમે વધારે પાવરફુલ કરી અને આગળ આપણે આ જ ગળામાં પહેરવામાં આવે તો એ વસ્તુને ખૂબ મહત્ત્વ આપણે આપશું. સાથે આપણે જોઈએ કે રૂબીના ઘણા બધા પ્રકાર હોય છે. એક આવશે એકદમ પિંક શેડની અંદર, ઓલો ડાર્ક હતો આ એકદમ પિંક શેડમાં આવશે જે આરપાર હોય છે અને આ રૂબી ખૂબ જ કોસ્ટલી જોવામાં મળે છે. આ રૂબી રિયલ છે અને આ રૂબી તમે 3 થી 4 કેરેટ સુધી પહેરી શકો છો. ઘણીવાર એવા પ્રકારની ફિઝિકલી પ્રોબ્લેમ્સ હોય તો રૂબીને પહેરવામાં આવે છે અથવા તો રૂબીને મઢાવીને પહેરવાની સાથે તમે તમારા સાથે પાકીટમાં પણ રાખી શકો છો. એ જ રીતે આપણે જોશું કે રૂબીને પિંક રૂબી છે એ જ રીતે એક રૂબી હું તમને બતાવીશ કે જે એકદમ ડાર્ક કલરમાં જોવા મળશે. તમે જોશો કે એકદમ આરપાર છે પણ આ રૂબી છે એ ડાર્ક રૂબી છે અને આનાથી આપણને ઘણો જ ફાયદો જોવા મળશે. રૂબી તમારે ઘણા બધા શેપમાં, ઘણા બધા કલરમાં અને રૂબી આપણે જોશું કે ઘણા બધી પ્રકૃતિ અલગ અલગ જોવામાં આવે છે. તમે આ રૂબી જોશો તો આ રૂબી એક હાર્ટ શેપમાં બનેલો છે. આ રૂબી હાર્ટ શેપમાં બનેલો છે અને સાથે આપણે જોશું, જો ખાસ જોઈએ તો આ રૂબી હાર્ટ શેપની સાથે એક ભરાવદાર મીન્સ ડાર્ક કલર કઈ રીતે હોય એ રીતે ડાર્ક કલરનો આ રૂબી હાર્ટ શેપની અંદર જોવા મળે છે. જ્યારે આવું હોય ત્યારે આ જ રૂબી આપણા જીવનની અંદરની જે શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવે છે. મને નથી ખબર કે રૂબી વિશે તમારે જાણવું હતું એ મેં તમને બતાવ્યું છે, પણ રૂબીનું મહત્ત્વ શું છે આજે એ પણ હું તમને જણાવું. રૂબી જ્યારે પહેરો છો ત્યારે એમાંથી એક અલૌકિક એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. જે લોકોને અભ્યાસમાં કાચા રહેતા હોય, જેનું શરીર નબળું રહેતું હોય, એ સાથે ઘણા કામ કરતા હોય પણ એ કામ કર્યા પછી એનું ફળ આપણને મળતું ના હોય તો એવા લોકો પણ રૂબી પહેરી શકે છે. ઘણાને સ્કિનની પ્રોબ્લેમ્સ અથવા તો પેટની કે આંતરડાની પ્રોબ્લેમ્સ હોય તો એવી જ્યારે ફિઝિકલી પ્રોબ્લેમ્સ હોય તો તમે રૂબી પહેરીને પણ આ વસ્તુ કરી શકો છો. સાથે આપણે એક ખાસ મહત્ત્વની વસ્તુ હું તમને જણાવું કે રૂબીને જ્યારે આપણે રોજ રૂબીનો સ્ટોન પર વિધિ કરવામાં આવે અને ઓમ સૂર્યાય નમઃનો મંત્ર કરવામાં આવે અથવા તો રોજ ગાયત્રી મંત્ર કરવામાં આવે, જો એવી પ્રકારના મંત્રો રૂબી ઉપર કરવામાં આવે તો એ ખૂબ જ વધારે પડતું જીવનની પાવર આપણી અંદર ઉત્પન્ન કરે છે. ઘણા આપણે જોયું છે કે ઘણા લોકો બહુ જ આળસુ હોય છે. આળસુ એટલે કે આજે એક કામ કર્યું હોય 4-4 મહિને 5-5 મહિના સુધી નથી કરતા. એ સાથે હું તમને એમ કહું કે રૂબીને તમારા શરીરની અંદર જ્યારે ઉર્જા ઉત્પન્ન કરે છે એટલે લોકોને ફટાફટ કામ કરવાની ટેવ પડે છે અને ફટાફટ જો કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવા હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ. અને આપણે જોયું કે આજે રૂબીનું મહત્ત્વ કેટલું બધું આપણી પાસે છે. હવે આપણે જોઈએ કે હવેનો જે કાર્યક્રમ છે હવેનો જો આપણો આગલો પ્રશ્ન છે એ આપણા આ કાર્યક્રમની અંદર લઈશું. શું ચાંડાળીઓ ઘર તોડે છે? જો હોય તો એનો ઉપાય બતાવશો અને હસ્તાક્ષરોની અનુભૂતિ અને એના હસ્તાક્ષરોના મૂલ્યાંકન વિશે એક પુસ્તક મને ફરી બતાવશો. તો હું તમને બંને પુસ્તકો હમણાં બતાવું છું. એ પહેલાં આપણે એક જોઈ લઈએ. શું ચાંડાળીઓ ઘર તોડે છે? હું તમને સમજાવું. ગુરુ અને રાહુ, ગુરુ અને કેતુ, જો આવા ગ્રહો એક જ ખાનાની અંદર પડેલા હોય અથવા તો સામસામે હોય, ક્રોસમાં હોય, જ્યારે ચાંડાળ યોગ સંપૂર્ણ બનતો આવે અને એ જ ચાંડાળ યોગ જો કેન્દ્રમાં હોય અથવા નવપંચમ યોગ બનતો હોય ત્યારે જો ચાંડાળ યોગ બનતો હોય તો એ તમારું ઘર ચોક્કસપણે તોડે છે. પરંતુ જો એ ઘર તમારે ના તોડવું હોય અને એ જ ઘર આપણે જોડી રાખવું હોય ત્યારે આપણા જે જીવનની તકલીફો છે એમાંથી બહાર આવવાનો એક સરળ રસ્તો જોશું. બીજું, ચાંડાળ યોગ હોય ત્યારે ચાંડાળ યોગની સંપૂર્ણ વિધિ કરવાની હોય છે. એની સાથે આપણે જોઈએ કે જ્યારે ચાંડાળ યોગ હોય ત્યારે ગુરુ અને રાહુ અથવા ગુરુ અને કેતુ, હું તમને બતાવું. આપણે જોશું આ આપણી પાસે યલો ગુરુ છે. ગુરુ અને કેતુ આ બે નંગ ભેગા કરી વિધિ કરી અને એના ગળામાં પહેરવામાં આવશે અને આ જ બે નંગ છે ગુરુ અને કેતુ અથવા ગુરુ અને રાહુ. જ્યારે આપણે જોશું એ બે નંગ કલર ભેગા કરી અને જો વિધિ કરી અને મૂકવામાં આવે તો એ બંને વસ્તુ આપણે જોશું કે ગુરુ અને રાહુ
જ્યારે ચાંડાળ યોગ બનતો હોય ત્યારે એને વિધિ કરી અને એને ઘરમાં પણ સ્થાપન કરી શકીએ છીએ. આ સાથે આપણે જોશું કે એક ચાંડાળ યોગ જ્યારે બનતો હોય ત્યારે એની સાથે કેવા એના નક્ષત્રો છે અથવા એના કેવા ગ્રહો છે એ પણ આપણે અહીં જોવામાં આવે છે. કે જ્યારે ચાંડાળ યોગ હોય ત્યારે એનો ઉપાય ચોક્કસપણે કરવાનો હોય છે અને ખાસ કે એને ઘર તોડવામાં જરી કે શરમ આવતી નથી. તો જે આપણું લગ્ન જીવન છે એ આપણે કહીએ છીએ કે 7 જન્મ સુધી આપણને જે વસ્તુ મળવી જોઈએ એ જો ટૂંક જ સમયની અંદર તૂટી જતી હોય છે તો ચાંડાળ યોગ આપણને ખૂબ જ ફાયદાકારક જોવા મળે છે. આપણે જોઈએ કે આજનો આપણો જે આ કાર્યક્રમ છે એ પૂરો થવાનો સમય થઈ ગયો છે, પરંતુ હું તમને જણાવીશ કે ચાંડાળ યોગની અંદરની આપણે જે વાત જાણી છે એ ઉપરાંત આપણે જોયું કે 2 મુખી રુદ્રાક્ષ પણ આપણે આજે જોયો છે. તો એમાં લખેલું છે અને સાથે પ્રશ્ન કર્યો હસ્તાક્ષરોની અનુભૂતિ હસ્તાક્ષરો. તો આપણે આજે બંને પુસ્તકો જોઈએ કે આપણે હમણાં જોયું કે હસ્તાક્ષરોની અનુભૂતિ અને હસ્તાક્ષરોનું મૂલ્યાંકન. આ જે 2 પુસ્તકો છે એ આપણે આજે જોશું કે આ જે પુસ્તકો છે એમાં આપણને ઘણી બધી પ્રકારના, તમે જોશો કે આ પુસ્તકની અંદર ઘણી બધી પ્રકારના અક્ષરો જોવામાં આવ્યા છે. જ્યારે આવા અક્ષરો હસ્તાક્ષરોના હોય ત્યારે આ અક્ષરોની ડિટેલ્સ પણ આપણે જોશું. અને ખાસ કરીને જોઈએ કે આમાં જ્યારે વાંચન કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે હસ્તાક્ષરોનું મૂલ્યાંકન અને શું કામ પુસ્તકનું નામ છે કે એક પ્રકારના જીવનની આપણને અનુભૂતિ કરાવે છે અને એ જ હસ્તાક્ષરોનું મૂલ્યાંકન જ્યારે આપણા ગ્રહોમાં ફેરફાર અથવા આપણા હસ્તાક્ષરોમાં જો ફેરફાર હોય તો એ આપણને ખાસપણે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આજનો આપણો જે કાર્યક્રમ છે તમારા અક્ષર તમારું ભવિષ્ય, એનો સમય આજે પૂરો થઈ રહ્યો છે. પૂરો થતાં પહેલાં આપણે દરેક દર્શક મિત્રોને જણાવીએ કે હું તમને જે મોબાઈલ નંબર લખાવું છું એની ઉપર તમે મને પર્સનલી પણ ફોન કરી શકો છો. જે ઈમેલ આઈડી છે એની ઉપર પણ તમે મને ઈમેલ કરી શકો છો. તમારા સિગ્નેચર્સ, તમારા વાસ્તુના ફોટા, તમારા ઓફિસના ફોટા, તમારી બર્થ ડેટ, ટાઈમ, પ્લેસ એ વસ્તુ પણ તમે મને મોકલી શકો છો. તો આજનો આ કાર્યક્રમ પૂરો થાય એ પહેલાં હું ગ્રાફોલોજીસ્ટ કૌશલ્યા દેસાઈ અને સમય મીડિયા તરફથી અને મારી તરફથી દરેક દર્શક મિત્રોને ધન્યવાદ. અને એની સાથે મોબાઈલ નંબર અચૂકપણે નોટ કરી લેશો કે 9824458889. અને જો તમારે ઈમેલ કરવું હોય તો ઈમેલ આઈડી પણ લખાવી દો kdesai.astrology@gmail.com. તો આની ઉપર તમને દરેક પ્રશ્નોના ઉત્તરો પણ મળશે. સાથે તમને જે રુદ્રાક્ષ, જે યંત્ર કે કોઈ નંગ દેખાડ્યા છે કે અનધર કોઈ વસ્તુ અમે તમને જ્યારે બતાવીએ છીએ ત્યારે દરેક વસ્તુ તમે ખરીદી શકો છો અને એ વસ્તુ ખરીદ્યા પછી પણ એનું મહત્ત્વ અને એનો ઉપયોગ તમે જરૂર પણ કરી શકો. તો દરેક દર્શક મિત્રોને સમય મીડિયા અને મારા તરફથી હું ગ્રાફોલોજીસ્ટ કૌશલ્યા દેસાઈ આજના આ કાર્યક્રમમાં રજા લઈએ છીએ અને આવતા બુધવારે ફરી આપણે મળીશું તમારા અક્ષર તમારું ભવિષ્ય લઈને. તો દરેક દર્શક મિત્રોને